જય ભીમ, જય વિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે દેવગણાના જે પાલજીભાઈ સિંહ છે, જેમને લગભગ 15 દિવસ પહેલાં કે એમ તકલીફ હતી કે મારી એફઆઈઆર પોલીસ સાહેબ નથી લેતા, હું 2 વર્ષથી હું મહેનત કરું છું ને મને સંતોષપૂર્વક જવાબ નથી મળ્યો એમ. એટલે મારા વિડીયોના માધ્યમથી તેણે મારો કોન્ટેક્ટ કર્યો કે મારા વિડીયા જોઈને, અને વિડીયા જોઈને કોન્ટેક્ટ કર્યો. મેં તેની સાથે વાત કરીને પોલીસ સાહેબને રજૂઆત કરીને હકીકતમાં સાચું ખોટું શું છે તે જણાવી અને એની એફઆઈઆર લેવડાવી. એટલે કે એને હાલ સંતોષપૂર્વક જવાબ મળી ગયો અને હાલ તેનું સમાધાન પણ થઈ ગયું છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે જે એક સમાધાન મુદ્દો છે અને એને સંતોષપૂર્વક જવાબ મળ્યો છે, એ માટે આ વિડીયો તેણે મને કીધું કે સમાધાન થઈ ગયું છે, તમે આ વિડીયો મૂકી દો એમ. એટલે આ વિડીયો મેં વાયરલ કર્યો છે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હા સાગરભાઈ બોલો. દેવગણેશ બોલું. બોલો. પાલજીભાઈ બોલો. આપણે ઓલો જે વિડીયો આપણે મૂક્યો હતો ને, હા એ આપણે મેટર સોલ્વ થઈ ગઈ. હા એક કાઢવાનો છે, ડિલીટ મારવાનો એટલે હું મેટર સોલ્વ થઈ ગઈ થઈ ગયું, હે સમાધાન થઈ ગયું. હા તો સમાધાન થઈ ગયું. તમે મીટિંગ કરી મને વિડીયો નાખો ને, તમે બેઠી જાય મને વાત કરાવો. આ બેઠો, હાલો ચાલુ રાખો. કોણ છે આમાં? જય માતાજી. જય માતાજી. હું મજામાં. મજામાં. કોણ બોલો? હા, વિક્રમસિંહ બોલું. હા બોલો બોલો દરબાર. હા, આપણે વાત થઈ હતી ને. હા હા, વિક્રમસિંહ બોલું છું. હા દરબાર બોલો. બેઠક કરી પપ્પા હારે ને એને હારે ને બધાને હારે, હા અને એના સસરા ને હારે વાત કરી. હા અને ઈ કીધું જે થયું હવે પછી એવું ન થાય, એ બી લખાણ બખાણ કરાવી દઈએ બરોબર. લખાણ કરી નાખ્યું તમે? આ લખાણ કરાવવાનું છે. હા તો લખાણ કરીને મારા ફોટો બોટો નાખો અને જોઈ લઈએ આપણે, બરોબર? કઈ વાંધો નહીં. એટલે કાલ તમને સવારમાં મળી જશે. હા કાલ ફોન કરજો મને, બરોબર? લખાણના ફોટા બોટા નાખીને તમે જે બેઠક કરીને સમાધાનના, હા એ કેટલા જણા મીટિંગમાં જે બધા બેહો ને વિડીયો મોકલી દેજો સમાધાન કરવી. આ વિડીયો વાયરલ છે એટલે તમારું સમાધાન થઈ ગયું ને? હા હા કાંઈ વાંધો. ઓલા ભાઈને આપો. હા દો આપું. હા સાગરભાઈ, તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો ને ભાઈ? હા કાલ બે તમને પછી નાખું ને પછી ડિલીટ કરી નાખું. હા પણ તમને સંતોષપૂર્વક જવાબ મળી ગયો ને? તમે ઘણા ટાઈમ થી તમે કહેતા હતા કે પોલીસ સ્ટેશન મને તકલીફ છે, મને ફરિયાદ નથી લેતા ના ને ના, બધું. પોલીસ સ્ટેશન ની તકલીફ થઈ તો તમે કરાવી નથી દીધી. પોલીસ સ્ટેશન કઈ હોય? પોલીસ સ્ટેશન ની તકલીફ તમારે ફરિયાદ તમારે કમ્પ્લીટ થઈ ગયું ને બધું? સંતોષ જવાબ મળ્યો ને તમને? હા. મેં મારા વિડીયો ના માધ્યમથી પોલીસ વાળાને મેં વાત કરી, પછી તમને બધું રેડી થઈ ગયું ને તમારે? ના 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 ના, તમારા ઓલાથી જ થયું, નકર કાંઈ ન થાય. હા પણ થઈ ગયું ને? પણ એમ હા કાલે મને વાત કરાવજો એટલે હું વાત કરી લેવો ભાઈ તો મતદાર હારે. હા, ઈ હવે આપડે સોમતદાર બેઠા અહીંયા વાત કરી છે. કોણ છે? જગદીશજી. આપો જગદીશભાઈ ને. હાલો. હા એક મિનિટ. બોલો બોલો. જય બોલ. માતાજી. જય માતાજી દરબાર. બોલો બોલો. બસ કીધું આ વિક્રમસિંહ ની આયા હતા, મુના ની બોલાયા હતા, બેઠા હતા કે સમાધાન ની કઈક વાત હતી, કઈ વાંધો નહીં. કઈ વાંધો પણ આમાં મારે હવે તો આગળ માત્ર કઈ નહીં બને એટલે તમે ડિલીટ મારી દીજો. મારે તો માત્ર શું છે જગદીશભાઈ, હાજી કે મારે માત્ર ને માત્ર એની ફરિયાદ લેવાની નથી. એ કે તમારી ફરિયાદ પોલીસ વાળા મારા સાંભળતા નથી. બાકી નથી મારે કઈ લેતા. હા બરોબર. બરોબર, મારે હાજી બીજું કઈ તમારી હારે કે મારી ઈવડા હારે કોઈ મારે વાંધો ન હોય. ન હોય. ના ના તમારે તકલીફ હોય તો તમારી ફરિયાદ હું લેવ. પછી એ કે પોલીસ વાળા ફરિયાદ નથી લેતા એમ. નથી લેતા. હા બરોબર. એટલે મારે તો કાયદાકીય લેવલે મારે ફરિયાદ લેવડાવવાની હોય. મારે બીજું ના અમે ના હાચી અમે વાત. કોઈ યાર બળિયા લઈને કે લાકડી લઈને બાંધવા નથી જતા. અમારે કાયદાકીય મેટર હાલવાનું હોય, બરોબર? ના ના બરોબર છે, બરોબર. તમારું સુખદ સમાધાન થઈ ગયું છે ને બધું શાંતિથી? હાજી 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 કઈ વાંધો નહીં. કાલે મને ફોટા બોટા નાખી દેજો અને કાલે જે તમે સમાધાન કરો ને એને સ્ટેમ્પ હાજી માટે મને સહી કરીને એ બધું ફોટા મોકલી દેજો. હાજી હાજી. ઓકે જી સાહેબ, આભાર. હા હાજી. હા.